અમદાવાદથી સમાચાર વિદ્યાર્થીની હત્યાનો મામલો મણિનગરમાં સિંધી સમાજની રેલી હત્યાને લઈને સમાજમાં ભારે આક્રોશ છે ત્યારે રેલી કાઢવામાં આવી રહી છે સમાજ દ્વારા અનેક વિસ્તારમાં બંધ પણ જોવા મળ્યું છે વિદ્યાર્થીના સમર્થનમાં જે મૃતક વિદ્યાર્થી છે તેના સમર્થનમાં સમાજની રેલી હોવાની જાણકારી છે મણિનગરથી હાલમાં દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું ઋત્વિજ જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શું મુખ્ય માંગ છે શું કહેવું છે તેમના તરફથી સિદ્ધાર્થ વાત કરીએ તો જે પ્રકારે ઘટના સામે આવી છે સમગ્ર વિસ્તારની અંદર આ ઘટના છે તેને નિંદા કરવામાં આવી રહી છે સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અહીં મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર વિસ્તારની અંદર લગભગ 2 કિલોમીટર સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અહીં એકઠા થયેલા જોવા મળી રહ્યા છે તમામ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અનેક મહિલાઓ પણ આ રેલીમાં જોડાયા છે જે સ્થાનિકો છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ ઘટનાને લઈને શું કહેશો બોલો ઘટનાને લઈને શું કહેવું છે આપણે જોઈ શકો છો આ દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં લોકો વી વોન્ટ જસ્ટિસના નારા સાથે અહીં જોડાયા છે અને તમામ લોકોની અંદર એક ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે આપ શું કહેશો આ ઘટનાને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો ઘટના આ ઘટના અમે એવી રીતે જોઈ રહ્યા છીએ કે જે ઘટના બની છે એને તાત્કાલિક ધોરણમાં એને અરેસ્ટ કરીને ફાંસીની સજા અપાવી તમામ લોકોની માંગ છે કે ન્યાયની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે સ્થાનિકો જે યુવકો છે મહિલાઓ છે તમામ લોકો છે તે આ રેલીની અંદર હાલ જોડાયા છે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે તે અહીં હાલ જોડાયા છે મણિનગર રેલવે સ્ટેશનથી આ રેલીનું હાલ આયોજન કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે આ રેલી છે તે અમારું પણ ત્યાં નીચે સંકલન છે શિક્ષણ વિભાગ પણ ત્યાં સ્કૂલને નોટિસ પાઠવેલી છે અને એ પણ કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ સમગ્ર ઘટના એનું જે તથ્ય છે એ પુરાવા સાથેનું જે બહાર મળશે એ મળ્યા પછી કાયદાની જોગવાઈ પ્રમાણે કેટલું સત્ય છે કેટલું એ છે એ પ્રમાણે યોગ્ય પગલાં લેવાશે અમદાવાદમાં એક ખૂબ ગંભીર ઘટના બની છે કે સ્કૂલમાં નાની ઉંમરના બાળકની હત્યા થઈ છે પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ ડર નથી રહ્યો કોઈ પણ રીતે પોલીસ પોતાની કાર્યવાહી કે પોતાની જે લોકો માટેની ફરજ છે એમાં પણ નિષ્ફળ રહી છે અને આ ઘટના છે ખૂબ દુઃખદ છે વખોડીએ છે અને જે પણ એના માટે જવાબદારો છે એની સામે કાર્યવાહી થાય એવી માંગણી કરી ન્યૂઝ 18 ના શ્રી શક્તિ કાર્યક્રમમાં વાઇસ એડમિરલ આરતી સરીને હાજરી આપી I have to say it's very inspiring to see a pathbreaker in uniform on this stage today. Doctor, Commander, Mentor, I want you to once again welcome our guest, Surgeon, Vice Admiral Aarti Sareen, AVSM, VSM, Director General of the Armed Forces Medical Services. A big round of applause. Welcome to Shri Shakti, ma'am. Thank you so much, Palki. You've had a remarkable journey. Becoming the first woman to head the Armed Forces Medical Services. Can you take us back to the day when you began this journey, when you donned the uniform, and what was that moment like for you? I used to don the uniform partially. I have a picture when I was 4 years old with my dad's beret on my head. But the day I donned the uniform was when I passed out of the Armed Forces Medical College, the passing out parade. It was a very proud day for all of us because you complete your MBBS, you become a doctor, but not only do you become a doctor, you become an officer. So I wore my first uniform at that time. It was the army uniform. So I proudly wore my uniform that day. And that was the day. That was the day I wore my uniform the first time. And it was a very proud moment because it gave me an opportunity to, as a doctor itself, you serve people. But, as a doctor and a soldier, you get to serve the nation and you get to look after people. So I think that was a great opportunity and it was a very, very defining moment for me. And why did you choose this path? Is it because of the influence you had at home, your father, your brother in the Navy, or was there something else that drove you towards this? I grew up, I have a service legacy. My father was in the Navy. My brother also joined the Navy, but we were both growing up together in the environment of the Indian Navy. A lot of time spent in Visakhapatnam.
My school was highly influenced by the naval culture. Our sports days, everything that, the march pasts and the uniform, everything was very, very, very service-like. I was influenced by that. I also wanted to be a doctor. And the year I kind of was applying for medicine, Armed Forces Medical College was number 1. જિલ્લામાં ભારે મેઘખાંગા થયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકાર થયું. વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો જોવા મળ્યો. ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા. તાળાળા, સાસણ, તાળાળા, ઉના, પ્રાચી, તાળાળા, કોડીનારથી વેરાવળ જતો શિંગોળા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. तो 4 दृश्यों में अलग अलग आपने बतावी रहा छे. आ चारे दृश्यों आप जुओ. अमरेली, कल्याणपुर, पोरबंदर, गीर सोमनाथना आकाशी नजाराओ. કેટલાક વિસ્તારની અંદર આ દ્રશ્યોએ અનેક જગ્યાએ લીલીછમ ચાદર પાથરી હોય તેવા પ્રમાણે જોવા મળી રહ્યા છે. બીજી તરફ એ પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં આગળ તબાહી લઈને આવ્યા છે વરસાદ. तो गीर सोमनाथनी सरस्वती नदीना पण दृश्यों में आपने बतावी रहा छे. गीर सोमनाथनी सरस्वती नदी બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોને પણ અલર્ટ કરવામાં આવ્યા હતા. અમરેલીના ગાગડીઓ નદીના પણ નજારામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. અન્ય સિઝનમાં પણ પાક લઈ શકે તેમ છે. મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ છે. ગાજણ, મરડિયા, જામપુર વિસ્તારમાં વરસાદ છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કચ્છના નખત્રાણા તાલુકામાં પણ વરસાદી માહોલ. ઉખેડામાં ખાબક્યો 2 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તા પર વહ્યા પાણી. રસલિયા, કાદિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ. અમરેલીના ગાગડિયા નદીના આકાશી દ્રશ્યો આપ જુઓ. ગાગડીઓ નદીના તમામ સરોવર છલકાયા છે. ભારે વરસાદથી ગાગડીઓ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. ડેમ છલકાતા હવે ખેડૂતોને થશે ફાયદો. ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. તો ડ્રોનની અંદરનો આ નજારો સ્પષ્ટ કહી રહ્યું છે કે એક તરફ વરસાદ કે જે વરસી ગયો અને ત્યારબાદ અમરેલી સહિતના આસપાસના વિસ્તારો કે જેને લીલીછમ ચાદર ઓઢી લીધી હોય તે દ્રશ્યો સર્જી રહ્યા છે. બીજી તરફ હજી પણ ડેમમાં પાણીની પૂરતી આવક અને તેની સામે પાણી જે તે છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યા છે આ દ્રશ્યો. આ સમાચાર એ માટે પણ મહત્વના છે ખેડૂતો માટે કે જેઓ ફક્ત હવે એક સિઝન પૂરતી ખેતી પર નિર્ભર નહીં રહી શકે, કારણ કે અન્ય પાણીના જે સ્ત્રોત છે જો તેમાં પણ ઘટ આવે છે તો ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ દ્વારકામાં પણ જળબંબાકાર. રાવલ, કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી. જળબંબાકારનો આકાશી નજારો આપ જુઓ. દ્વારકા જિલ્લાના રાવલ, કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીનો અવકાશી નજારો જોવા મળ્યો. ભારે વરસાદ બાદ દ્વારકા, કલ્યાણપુર પંથક બેટમાં ફેરવાઈ ગયો. કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં જળબંબાકાર પાણી ભરાવાના ડ્રોન દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પોરબંદરના દ્રશ્યો કે જે પહેલા પણ સમસ્યા હતી પાણી ભરાઈ જવાની, તે સમસ્યા હજી પણ અનેક વિસ્તારમાં યથાવત છે. સ્વાભાવિક રીતે 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પણ વરસ્યો છે, જેના કારણે પાણીનો નિકાલ જે ઝડપથી થવો જોઈએ તે થયો નથી, જેના કારણે આ દ્રશ્યો પોરબંદરમાં સર્જાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેડના મોચા ગામે પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં મોચા ગામે પૂરના પાણીમાં ફસાયેલ 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના ઘેડના ગામોમાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પાણીને કારણે મધુબંતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતા મધુબંતી નદીના પાણી દરિયામાં વહી જતા જોઈ શકાય છે. મધુબંતી નદીના પાણીનો નિકાલ દર વર્ષે આ રીતે દરિયામાં થતો હોય છે. પાતા ગામથી ખળભળાટ વાયુ વેગે જતો આ પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં ભળી જતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી ઉપરવાસના પાણીનો નિકાલ ઘેડ પંથકમાં થઈને વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે. પંચમહાલના ઘોઘંબા બાદ ગોધરામાં મેઘરાજાની ભારે પવન સાથે એન્ટ્રી થઈ છે. હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજા જાણે સૂર્યનારાયણ સાથે સંતા કુકડી રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. તો ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર બાદ વરસાદ થશે, જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ શરૂ થયો હોવાની જાણકારી છે. અરવલ્લી જિલ્લાના પોશ વિસ્તારમાં પણ મહાનગરપાલિકાની બેદરકારીએ વરસાદી પાણી ભરાયા છે. રાજીવનગર, મીરાનગર અને પારસનગરમાં ફરી એકવાર ભારે વરસાદ પછી જળબંબાકારની સ્થિતિ સર્જાય. નરસંગ ટેકરી નજીકના વિસ્તારોમાં તો હોડીઓ ચલાવવાની ફરજ પડી હતી, કારણ કે કમર સુધી પાણી ભરાઈ ગયા. પાણી ઘરોમાં ઘૂસી જતા નાગરિકોને ભારે નુકસાની સહન કરવી પડી રહી છે. હાલ તો વરસાદ બંધ થતા પાણી ઓસર્યું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ મનપાની કામગીરી અંગે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. અમારે
એટલો પાણીનો ત્રાસ છે ને કે અમને એકલા માણસ શું કરી શકીએ ને આમાં શું છે કે પાછા આ લોકો અમને કઈ સહાય આપતા નથી. અમારે ગયા વર્ષે અમારું કેટલો સામાન બગડી ગયો. અમારા ટીવી, ફ્રીજ છે, વોશિંગ મશીન તો અમે કઈ ઉપાડીને ઊંચે નથી મૂકવાના. અમારા ઘરમાં આ વખતે તો ગોઠણ સુધી હતું, ગયા વખતે કેળ સુધી પાણી બરોબર, આ વખતે ગોઠણ સુધી પાણી હતું. અમે એટલા વરસાદમાં હું ને મારા છોકરાએ અમે કેમ સામાન ઉપર ચડાવ્યો અમને ખબર છે. અમે જ નહીં, આ બધાએ ચડાવ્યો, કારણ કે પાણી આવી જાય, સામાન બગડી જાય તો કોણ રાહ જોવે? કોઈ પૂછવાય નથી આવતું. ઓલી વખતે નહોતા આવ્યા કોઈ. પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી એમ આશા હતી કે આમાં કંઈક સુધારો આવશે, પણ સુધારા જેવી કોઈ અત્યાર સુધી તો એવું કંઈ લાગતું નથી કે કંઈ સુધારો આવે એવું. કારણ કે સરકારી તંત્ર ચાલે છે એમ જ ચાલે છે, એમાં કોઈ સુધારો નથી. રોડ રસ્તાની તમે હાલત જુઓ. રાજીવનગર ક્યારેક એરિયાનો પોરબંદરનો પોશ વિસ્તાર ગણાતો રાજીવનગર, અત્યારે એવી હાલત છે કે આ પોરબંદરનો 3rd ક્લાસ વિસ્તાર થઈ ગયો છે. પોરબંદરનો રાજીવનગર એવી હાલત થઈ ગઈ છે. અને હવે અમે સરકારને એટલું કહીએ છીએ કે અમે સાંઢિયા આપો, તમે અમને સાંઢિયા મોકલો અહીંયા, એટલે અમે સાંઢિયામાં બેસીને ક્યાંક નીકળી જઈએ. માણસના કોઈ આવવાના નથી. સરકારને એટલી તો ખબર પડે છે ને કે આ લોકો એટલા રૂપિયા નાખીને અહીંયા રહેવા આવ્યા છે. અમે કોઈ પેશકદમીમાં તો નથી રહેતા ને કે અમે નથી વેરા ભરતા કે નથી કોઈ અમે અહીંયા મફતના કોઈ પ્લોટ રોક્યા. તો અમારી કોઈ સહાય કે અમારો કોઈ અવાજ ન સાંભળે. અમે અહીંયા છે ને 5-5, 10-10, 20 લાખ નાખીને રહેવા આવ્યા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અનરાધાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ગઈકાલ બપોરથી વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પાણીનો બોખીરા વિસ્તારમાં થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અહીં અસર પહોંચી જોવા મળી છે. પોરબંદરમાં જે રીતે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ જે બોખીરાના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ બોખીરાના જે મુખ્ય રોડ જે રોડ 3 માઇલ સુધી જે રસ્તો જાય છે, તેમાં પ્રચંડ જે પાણીનો પ્રવાહ જે છે તે રોડ પરથી વહેતો જોવા મળે છે. આ જે પાણી જે છે તે આમ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતું હોય અને ત્યારબાદ જે ખાડીમાં પાણી છે તેનો નિકાલ થતો હોય છે. આ જે સોસાયટીઓમાં જે પાણી જે જાય છે, જો સીધા દ્રશ્યો જો કે કેટલો વેગ જે છે પાણીનો છે અને કેટલું પાણી જે છે તે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે. ગઈકાલે પોરબંદરમાં જે રીતે 15 ઇંચથી વધુ વરસાદ જે ખાબક્યો હતો, ત્યારબાદ પોરબંદરના મોટા ભાગના જે વિસ્તારો હોય, રોડ રસ્તા હોય, ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી. અને અત્યારે હાલ હજુ પણ જે રીતે વરસાદ જે છે તે ગઈકાલ બપોરથી બંધ થઈ ગયું છે, છતાં પણ જે પાણી જે છે તે પાણીનો પ્રચંડ પ્રવાહ જે છે તે વહેતો જોવા મળી રહ્યો છે. અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પોરબંદરના બોખીરા વિસ્તારના જે છે ત્યાં આ જે પાણી છે તે વહી રહ્યું છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ખોખરામાં હળવો વરસાદ પડ્યો. બપોર બાદ ઘણા ભાગોમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તો અમદાવાદની અંદર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદની અંદર ઉકળાટ અને બફારાનો માહોલ છેલ્લા સતત 24 કલાકથી જોવા મળતો હતો. છૂટો છવાયો વરસાદ, છાંટાછાંટી જોવા મળતા હતા, પરંતુ હવે વરસાદ જે છે તે મોજમાં આવી અમદાવાદમાં પણ વરસતો જોવા મળી રહ્યો છે. સમગ્ર અમદાવાદમાં હજી પણ વરસાદના એંધાણ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અને વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે. વર્ષો જૂની આ સમસ્યા હજુ પણ અમદાવાદમાં યથાવત છે. થોડા જ વરસાદમાં અમરાઈવાડી અને રબારી કોલોનીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રબારી કોલોની મેટ્રો રોડ રૂટ નીચેનો રોડ પાણીમાં પણ ગરકાવ થઈ ગયો છે. ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર આ વિસ્તારમાંથી મળી રહ્યા છે કે જ્યાં આગળ રબારી કોલોનીનો મેટ્રો રોડનો રૂટ આવેલો છે. રોડ પર પાણીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે અમદાવાદમાં હોવા છતાં પણ. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેટલા પાણી જે છે તે સામાન્ય રીતે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. બાકી જ્યાંથી મેટ્રો પસાર થઈને જઈ રહી છે, આ અમરાઈવાડીનો વિસ્તાર કે જ્યાં સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે અને તેટલો ભારે વરસાદ પણ અમદાવાદમાં જોવાયો નથી મળ્યો. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ થોડો વરસાદ થયો છે. પૂર્વ વિસ્તારમાં અને ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રબારી કોલોની તરફના જે દ્રશ્યો છે કે જ્યાં થોડો વરસાદ થયો હતો અને જ્યાં પાણીમાં ગરકાવ થયેલું અમરાઈવાડીનો વિસ્તાર જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે સમગ્ર રોડ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. લોકોને પણ પાણીમાંથી વાહનો લઈ અને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે. આ પ્રકારના દ્રશ્યો જે
સાફ રીતે જોવા મળી રહ્યા છે કે પાણી અતિશય ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ એક જગ્યાએ નહીં પરંતુ આખા રૂટમાં આ પ્રકારનું પાણી ભરાયેલું જે છે તે જોવા મળી રહ્યું છે. આ મેટ્રોનો રૂટ જે છે તે રબારી કોલોની વિસ્તાર તરફનો જે છે અને ત્યાં આ પ્રકારે પાણી ભરાયેલું છે. લોકો અહીંથી પસાર થાય તો પાણીમાં થઈને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે. પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે પણ આવી રહી છે. સ્થાનિક લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. આ કેટલા દિવસથી પાણી ભરેલું છે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પાણીનો નિકાલ થાય છે કે કેમ? પાણીનો નિકાલ થતો નહીં. અહીંયા રોજ પાણી ભરાઈ જાય છે, વરસાદ આવે છે બહુ પાણી ભરાઈ જાય છે અને સવાર સુધી પણ એનું નિકાલ નહીં થાય છે. કોઈ આવતા નથી અહીંયા પાણી ભરવા ખાલી કરવા માટે. રોજ કેટલા લોકો અહીંથી પસાર થતા હશે? કેટલું પાણી ભરેલું છે? બહુ પસાર તો બહુ સવારથી સાંજ સુધીમાં બહુ લોકો પસાર થાય છે. મેઇન રોડ છે એટલે પસાર થવાથી સવારથી સાંજ સુધી બહુ પબ્લિક પસાર થાય છે. અહીંયાથી કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે સાહેબ. અહીંયાથી ડર લાગે છે પાણીમાં જાવ ખાડો આવી જાય તો? અહીંયા ગટરનો પાણી જાતું નહીં. ગટર બધું ખરાબ છે એટલે ગટરમાં લોકોના પગ પડી જાય છે. ગટરો ખરાબ થાય, મ્યુનિસિપાલિટી ખરાબ થાય, પાછા સારા કરે છે પાછા બરાબર લાગતા નહીં. અહીંયા ચોક્કસ જો લોકોને પાણીમાંથી પસાર થવું હોય તો ડર પણ લાગી રહ્યો છે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ક્યારે આ પાણીનો નિકાલ થાય અને ક્યારે લોકોને સાફ સુથરા રસ્તા મળે તે પ્રકારની આશા જે છે તે સેવામાં આવી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વિસ્તાર સાથે વરસાદની આગાહી. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. જામનગર, જૂનાગઢ સહિતમાં પડી શકે ભારે વરસાદ. હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે. આગામી 23 થી 26 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં ભારેની આગાહી છે. કચ્છ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી. 27-28 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારેની આગાહી. તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સમી પાટણ, હાજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે તારીખ 21મી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક મુશળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય. ગણેશ ચતુર્થીએ પણ વરસાદ થઈ શકે. અંબાજી વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે. તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અંબાજીના ડુંગરા વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે હાલમાં કંઈક મેળા છે તો મેળામાં ક્યાંક આહલાદક વરસાદ ઝાપટા પડે